સાબરકાંઠામાં મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેને લઈને ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। હરણાવ નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવી આવક જોવા મળી હતી। જો કે રાત્રિના સમયે વધુ વરસાદ વરસ્યો હતો। તે દરમિયાન ખેડબ્રહ્મા શહેરના કોઝવે પરથી પણ પાણી વહી રહ્યું હતું। તો ખેડબ્રહ્મા અને વિજયનગર જ નહીં પરંતુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અનેક નદી નાળા છલકાયા છે। ત્યારે વાત કરવામાં જે ખેડબ્રહ્મામાં છે, ખેડબ્રહ્મામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો ને 10 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને ખેડબ્રહ્માની જે હરણાવ નદી છે, હરણાવ નદી બે કાંઠે વધી થઈ રહી છે। ગત રાત્રિએ તો આ જે કોઝવે છે, કોઝવે ઉપરથી પણ પાણીનો પ્રવાહ ચાલુ હતો ને કે જે કોઝવેમાં જે મોટા જે લાકડા છે, લાકડા પણ જે અત્યારે હાલ તો તણાઈને આવેલા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે કોઝવે છે, કોઝવે લોકોને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પોલીસનો સ્ટાફ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે કે કોઈ કોઝવે પરથી પાણીના પ્રવાહમાંથી પસાર ન થાય તે તકેદારીના ભાગરૂપે પણ આ કામગીરી કરવામાં આવી છે। ખેડબ્રહ્મા સહિત જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે હરણાવ નદી છે, હરણાવ નદી બે કાંઠે વધી થઈ હતી અને જે પાણીનું પુષ્કળ આવક પ્રથમ વરસાદમાં જોવા મળી રહી છે કે એટલે કે આ જે વરસાદ વરસ્યો અને જે પાણીની આવક થઈ છે જેના કારણે જળાશયોમાં જે નીર છે, નીર ઊંચા આવે છે અને પાણીની આવકનો પણ વધારો થશે। આ ઉપરાંત જે અન્ય નદીઓ છે, અન્ય નદીઓની વાત કરીએ તો ત્યાં પણ પાણીનો પ્રવાહ હાલ તો અવિરતપણે આવી રહ્યો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।